શરૂઆતમાં જે બાળક ગુમ થયું છે એ અરસામાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રશ્ન એ હતો કે આ બાળકને કોણ લઈ ગયું અને કેવા સંજોગોમાં લઈ ગયેલું છે, કારણ કે બાળકના માતા પિતાની આર્થિક હાલત બહુ સારી નથી. એ લોકો અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે, ઘરકામ કરીને એમનું ગુજરાન ચલાવે છે, એટલે બીજા કોઈ પ્રશ્નો એ પ્રકારના અથવા તો કારણો જણાતા નહોતા. ત્યારબાદ લો ગાર્ડન ખાતે જે સીસીટીવી જે ઇન્સ્ટોલ કરેલા છે એ પણ ઘણા સમયથી કાર્યરત નહોતા, એટલે કોણ આ બાળકને લઈ ગયું એ વિશે શરૂઆતમાં ખૂબ જ પરિસ્થિતિ થોડી મુશ્કેલ હતી. ત્યારબાદ ઝોન 1 જે પોલીસ છે અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે સાથે એક કામ શરૂ કરેલું અને જે તે વિસ્તારમાં ફિઝિકલી અલગ રીતે બધા જ વિસ્તારોમાં એની તપાસ હાથ ધરેલી. લગભગ 2 દિવસ જેટલો સમય થયો, તેમ છતાં આ જે અફૃત બાળક જે છે એના વિશેની અથવા તો કોણ લઈ ગયું છે એના વિશેની કોઈ માહિતી મળી નહોતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 ટીમનું ગઠન કરવામાં આવેલું અને દરેક ટીમમાં 4 જે ટીમના સભ્યો હતા એ સીસીટીવી જોવાના માહિર લોકો હતા અને એના કારણે એક પ્લાન મુજબ લગભગ સતત છેલ્લા 3 દિવસથી આ પ્રક્રિયા ચાલુ રહેલી અને એમાં આ બાળકીને શોધવામાં સફળતા મળેલી છે. જે બાળકીને લઈને ગયેલી છે એ મહિલાનું નામ છે નિકિતા અંબાલાલ દંતાણી. આ નિકિતાની હિસ્ટ્રી એવી છે કે નિકિતાના પ્રથમ લગ્ન જે થયા એ એના પતિનું અતિશય બીમારીના કારણે મૃત્યુ થયેલું હતું અને એના બીજા લગ્ન જે પ્રેમ લગ્ન થયેલા હતા અને એ પોતે દંતાણી સમાજથી બિલોંગ કરતી હોય, એના માતા પિતાએ એમના સમાજના નિયમોનો વિરુદ્ધ જતાં એની સાથેનો સંપર્ક કાપી નાખેલો. બીજા લગ્નથી પણ નિકિતાના બાળકો નહોતા, એના કારણે એનો દાંપત્ય જીવન બહુ જ ખરાબ રીતે પસાર થઈ રહેલું હતું, એટલે એના પતિ એને છોડી દીધેલી હતી અને મોટે ભાગે રિવરફ્રન્ટને એવા વિસ્તારોમાં જ એનું જીવન ચાલતું હતું અને એ પણ છૂટક મજૂરી કરી લોકોના ઘરે કામ કરીને કામ કરતી હતી. બનાવના દિવસે નિકિતા લો ગાર્ડનમાં જાય છે અને ત્યાં બાળક રમતું હોય છે તો એની સાથે રમવા લાગે છે અને થોડા સમય પછી એને એવું ફિલિંગ થાય છે કે મારે બાળક નથી, મારે આવું બાળક હોય તો કદાચ મારા પતિ મને સ્વીકારી લેશે અથવા મારું જીવન પુનઃ સારી રીતે થઈ શકશે. અને બાળક સાથે એણે કલાક એક જેટલું રમત રમી એટલે બાળક એની સાથે હળીમળી ગયું અને તરત જ બાળકને બહાર ફરવા જઈએ છીએ, નાસ્તો કરીશું એમ કરીને બાળકને લઈને નીકળી ગઈ. આ બનાવ પછી બાળક ન મળ્યું એ અનુસંધાને એના માતા પિતાની અલગ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. નિકિતા જે છે એ બાળકને લઈને ચાલતા લો ગાર્ડનના આજુબાજુના વિસ્તારોમાં થઈ અને પછી એ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ પિકઅપ બસ સ્ટેન્ડ ઉપર રોકાતી અથવા તો પછી બાળકને ગરમી ન લાગે એટલા માટે અને કપડું ઓઢાડી પણ દેતી હતી. એટલે કોઈ પણ વ્યક્તિ એને જોવે તો એવું લાગે કે ઋતુ પ્રમાણે કોઈ માતા એના બાળકને લઈને જઈ રહેલી છે, પણ અપહૃત છે, અપહરણ કરતા છે એ પ્રકારનું કોઈ ચિહ્ન તમને જોવા ન મળે. છેલ્લે આજે ટેકનિકલ સર્વેલન્સમાં અમને બીજી કોઈ મોબાઈલ ફોન નંબર્સની બધી વિગતો નહોતી, પરંતુ સીસીટીવી ફૂટેજથી અને જે પ્રકારે ફિલ્ડમાં જે ટીમો કામ કરી રહી હતી એ પ્રકારે આ બાળકીને અને એને અપહૃત કરનાર જે આરોપી મહિલા છે નિકિતા, એને શોધી કાઢવામાં આવેલા છે અને હાલ આગળની વધુ તપાસ અર્થે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે. બાળકીનું મેડિકલ ચકાસણી પણ થશે. આજે જે ડિટેક્શન છે બાળકીના અપહરણનું એ અનુસંધાનમાં વધુ થોડું જણાવવાનું કે ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 9 મહિનાથી જે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો અથવા તો મિસિંગ જે બાળકો છે આજ દિન સુધીના એના માટેની પણ ડ્રાઈવમાં કાર્યરત છે અને અત્યાર સુધીમાં 100થી વધુ બાળકો ભિક્ષાવૃત્તિમાંથી છોડાયેલા છે, કેટલાક મળી આવેલા પણ છે અને 48થી વધુ ગુના જે પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એ લોકો વિરુદ્ધ નોંધાયેલા છે. હાલ આ ગુનાની વધુ તપાસ નવરંગપુરા પોલીસ સ્ટેશનના એના જે ત્યાં નોંધાયેલો છે એને સોંપવામાં આવનાર છે. શનિવારના લગભગ બપોર પછીના સમયમાંથી આ બાળકનું અપહરણ થયેલું અને આ બાળકના અપહરણ થયા પછી રાત્રિના સમયે એ રિવરફ્રન્ટના અલગ જે વિસ્તારો જે છે એનો કાયમી રહેવાનો વિસ્તાર નિકિતાનો છે એલિસ બ્રિજ ના નીચેના વિસ્તારમાં, પણ એ અલગ જગ્યાએ રોકાણ કરી લેતી કે જ્યાં એને એવું લાગતું કે એ સલામત છે ત્યાં એ રોકાઈ જતી.
નિકિતાનો જે અત્યારે જે થોડી ઘણી પ્રાથમિક પૂછપરછ થઈ છે એ મુજબ એનો કોઈ ગુનાહિત ભૂતકાળ અથવા તો ઇતિહાસ રેકોર્ડ ઉપર પણ નથી ને એને આવી કોઈ પ્રવૃત્તિમાં મતલબ કોઈ પ્રવૃત્ત નથી. સર કેટલા સીસીટીવી કેમેરા ચેક થયા છે અંદાજ? સીસીટીવી ફૂટેજમાં તો લગભગ અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારના જે અમારા સંભવિત અમને જ્યાં જ્યાં લાગ્યું કે આ જોવા જરૂરી છે અને એનાથી કોઈ પરિણામ મળી શકશે, 8 ટીમોના લગભગ કમસે કમ 34 અમારા પોલીસ જવાનો અને અધિકારીઓ આ લાગેલા હતા સીસીટીવી ફૂટેજ જોવા માટે અને એના કારણે જ આટલું જે પણ થોડો વિલંબ થયો છે પણ સફળતા મળી છે. હા, અમે મ્યુનિસિપલ કોર્પોરેશન એ બાબતે જાણ કરેલી છે. જે પ્રકારે એનું જે પોતાની માનસિકતા છે નિકિતાની કે એને બાળક એનું હોવું જોઈએ, તો એ બાળકને કોઈ સરળતાથી ન ઓળખી જાય કે કોઈ પણ વ્યક્તિ શોધે તો એના વાળ એણે બાળકીને કપાવી નાખે. મેં અગાઉ કીધું એમ એનું પ્રથમ લગ્ન જીવનમાં એ વિધવા બનેલી એના પતિની બીમારીના કારણે, અને બીજા લગ્ન જીવનમાં એણે પ્રેમ લગ્ન કરેલા હોવાના કારણે એના માતા પિતાએ એની સાથેના સંપર્ક કાપી નાખેલા અને ત્યારબાદ પતિએ પણ એને બાળક ન થતું હોવાથી એને છોડી દીધેલી અને આ બનાવ એના કારણે બનેલો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.